અમદાવાદ શહેરમાં ડમ્પરનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। દાણીલીમડામાં ડમ્પરે 18 વર્ષીય યુવકને અડફેટે લેતા મોત થયું। મોડી રાત્રે કોર્પોરેશનના ડમ્પરે અકસ્માત સર્જ્યો। ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે। દાણીલીમડા વિસ્તારમાં ઘટના બની છે। ડમ્પર એક યુવકને અડફેટે લીધો હતો। ડમ્પર ચાલકની ટ્રાફિક પોલીસે ધરપકડ કરી હતી। આ અકસ્માતની ઘટના બની છે। ડમ્પરે 18 વર્ષીય યુવકને અડફેટે લેતા મોત થયું। મોડી રાત્રે કોર્પોરેશનના ડમ્પરે અકસ્માત સર્જ્યો। ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે। અમદાવાદ શહેરમાં ડમ્પરનો કેર યથાવત જોવા મળી રહ્યો છે। દાણીલીમડામાં ડમ્પરે 18 વર્ષીય યુવકને અડફેટે લેતા મોત થયું। મોડી રાત્રે કોર્પોરેશનના ડમ્પરે અકસ્માત સર્જ્યો હતો। ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે। અઢાર વર્ષીય યુવકનું આ ઘટનામાં મોત થયું છે। ડમ્પર ચાલકે 18 વર્ષીય યુવકને અડફેટે લીધો હતો, તેમાં ડમ્પર ચાલકનું મોત થયું છે। આજ અંગે વધુ વાત કરીશું સંવાદદાતા ધવલ ફોનલાઈન પર જોડાયા છે। ધવલ, ઘટના અંગે માહિતી આપશો। જી ચોક્કસથી અનુભવી વાત કરવામાં આવે તો રોજ બરોજની ઘટનાઓની વાત કરીએ તો ડમ્પર ચાલકોનો જે ત્રાસ છે તે બેફામ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે અને બીજી તરફ રફતારનો કહેર પણ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। ગત મોડી રાત્રે ડમ્પર ચાલકે એક યુવકનો ભોગ લીધો છે। દાણીલીમડા વિસ્તારની અંદર પોલીસ લાઇન પાસે 18 વર્ષીય અમન શેખ નામના યુવકનું ડમ્પર ચાલકના અડફેટે જે મોત છે તે નીપજ્યું છે અને ત્યારે ડેડ બોડી છે તેને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવી છે અને ગાયકવાડ પોલીસ સ્ટેશન ખાતે જે ડમ્પર છે તેને લઈ જવામાં આવ્યું છે અને ત્યારબાદ જે ડમ્પર ચાલક છે તેને પકડવાની કામગીરી અને અત્યારે હાલ જે મૃતક વ્યક્તિ છે તેની પોસ્ટમોર્ટમની કાર્યવાહી પણ અત્યારે હાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। એટલે કે દિવસની અંદર 1 થી 2 ઘટના જે ડમ્પર ચાલકોના ભોગે મોતની જે બનતી જોવા મળતી હોય છે અમદાવાદમાં। જી, આભાર માહિતી આપવા માટે।